जय माताजी मित्रों, अमरा नवा विडियो में तमारुं स्वागत है। आपणे आई जाए छीए खेतर में। तो जो आपड़ा चोड़ी वायेली हती ए चोड़ीने अमे शेगो बेहवा मंडी। जो तो शेगो बेही जाए। जो अमारा माणस तो शेगो तोड़ीने खावाय मंड्यो। हाँ, आम अठवाडिया शेरी शाक बनावीए एवी चोड़ी थई जाए ने गणेश। जो तो आ बधी चोड़ी हती तो आप घर माटे हती एटले अमे शेगो बेहवा मांडीए। तो आप शाक बनावीए एवी शेगो थई जाए अठवाडिया शेरी। तो फाइनली बधी चोड़ीने आवी शेगो बेही जाए। जो सेटवी दीहो શું કેવું ગણેશ? જો આ બધા બેઠી જો પેલી સાઈડમાં બધા અત્યારે પપ્પાએ નાખેલી હે ચોળી બધા ચોળી તો બધા આખો પટ્ટો વાય તો એટલે પણ એમાં શેગો બેસી એટલે તો આ છે હવે તો શેગો આવી જાય છે એટલે તો અમે तो जो बधी बाजू शेगो आई जाए। जो आ नानी नानी बेठी ए पण शेगो ज छे એટલે આમાં અઠવાડિયામાં તો કમ્પ્લીટ शेगो થઈ જશે। બધી બાજુ शेगो आई जाए। जो आ बधी बाजू नानी नानी शेगो आई जाए। जो अमरा माणस तो तोड़ी तोड़ी खावा ज मंडी पड़ो। अने पेली बा सीताफळ पायाने हेड्यो। जो मैं आराम ना पेतो न कतारे तो को केरू बेरू होय ना ए हाल नहीं तोड़ू ना पण अंदर ना जो तो जो जो अब शेगो आपणो कम्प्लीट आई जाए छे। एमां अमार खास करीने तो अमार गणेशने बहु चोळोनी शेगोनुं शाक भावे। जो अमार गणेश जो चो वाळमां बेठो એટલે ભાઈ મો કોક હશે કોક હેરું બેરું અતારે આળામાં બહુ હોય બહાર નીકળી જા। તો સીતાફળનો ચોળોનો શેગો હંગાથી વેણવા આવશે। बराबर। तो આપણે फाइनली मस्त ચોળી થઈ જાય છે અને શેગો પણ બેહી જાય છે અમે નાની નાની। तो અઠવાડિયા છેડી તો આપણે ઘેર શાક બનાવીએ એવી ચોળી થઈ જાય છે। શું કેવું ગણેશ? एकदम मस्त। आप घेर शाक करवा माटे वायेली थी पण मस्त बनी गई। मस्त शेगो बेठी छे। गणेश बहु ना तोड़े। अमार गणेश तो जो तोड़ी तोड़ीने खावानी ज वात छे। जो वेलो तोड़ी नाखे चोळीने। अने जो आखे आखो बट्टो छे खुदी चोळीनो छे એટલે शेगो बेसी એટલે તો ખાસી બેસી વેણવા આવશે એટલે તો ખાસી વેણાશે આપણા નહીં ગણેશ? તું ખાય કાચી કાચી शेगो खाए शाक बनावीने नहीं खाए? जोया तोड़े। हाँ जो हजू नेनी थोड़ी मोटी थवा दे अठवाडिया शेरी बहु मस्त थई जाए। तो हाल एवी कूणी ना तोड़े पण हवे बेही जईशे ने એટલે અમે અઠવાડિયામાં થઈ જશે। આમ ઘેર હેડશું। તો આપણે આ હતા ખેતરમાં સ્પેશિયલ જોવા માટે કે ચોળીને શેગો બેઠી છે કે નહીં બેઠી। તો હવે તો ખેતરમાં તો મસ્ત શેગો બેહી જઈશું અને અમે ગણેશને બે હેડ્યા છીએ અમે ઘેર। આજે તો ગણેશનો રવિવાર હતો એટલે હંગાથી આવ્યા હતા ખેતરમાં અને અમે હેડ્યા છીએ અમે ઘેર। तो जो કેટલું મસ્ત વાતાવરણ છે। જો આપણે ખેતરમાં જોવો છે એટલો ઝાડ બાર આ છે બહુ। ચલો અમે આપણે હેડ્યા છીએ ઘેર। આપણા ઘરે હોયથી કોઈ આઘું છે નહીં। આપણા ખેતર છે આપણા ઘરના નજીકમાં જ છે એટલે અમે ઘેર હેડ્યા છીએ। हाँ
તો ખેતરમાંથી તો આપણે ઘેર આવી જાય છીએ ગણેશને બેન. ગણેશ તો અમારા આવીને તરત ટીવી જોવા માટે બેસી જાય છે. ગણેશને નાહવાનું છે. ગણેશ નહીં હેડતું અને હું અહીંયા લુગડો બુગડો ધોઈ નાખું પછી આપણે ખાઈ લઈએ. હો હા હંગાતા પપ્પાનું ટિફિન કર્યું હતું એટલે ટિફિનના હંગાથી મેં રંજીતું કાઢ્યું છે. અને આજે રવિવારના ગણેશભાઈ અમારે ઘેર છે. તો ચલો તાને આપણે ફટાફટ લુગડા ધોવાના છે તો ધોઈ નાખીએ. તો જુઓ આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. આવા જ અમારા ગણેશને પણ નહીં કાઢ્યું છે ને અમે આપણે ભૂખ લાગી છે તો આપણે ખાવાનું છે. તો જુઓ અમારે ખાવાની તૈયારી કરી દીધી છે અમારા ગણેશને. તો અમે ખાવા માટે બેસી જાય છીએ નહીં ગણેશ? ભૂખ લાગી છે ને? તો ચલો દાનામાં આપણે ખાઈ લઈએ નહીં? નહીં ઘઉંની રોટલી બનાવી છે ને અમે ગણેશને બે ખાવા માટે બેસી જાય છીએ. તો ચલો દાનામાં આપણે ખાઈ લઈએ. તો જો અમારા ગણેશ તો ખાઈ ભાઈ જો આ બાજુ સાઈડમાં ઊંઘે છે. અને ગણેશનું પછી 3 વાગે ચા બા પી ગણેશને એનું લેશન કરવાનું છે. એટલે અમે આપણે બનાવી દઈએ ફટાફટ ચા. એટલે ગણેશ ચા પી અને એનું લેશન કરવા માટે બેસી જાય. તો ચલો હવે આપણે બનાવી દઈએ ચા. તો ચા મેલીને તૈયાર કરી દીધું છે ને અમે ગણેશને બે પીવા માટે બેસી જાય છીએ. અમે જો અમારે ગણેશનું દોત આવું ચા પીતો પીતે ચા બિસ્કિટ ખાવા. તો જો ચા પીવા માટે બેસી જાય છીએ. ચા અંગાતી રોટલી અને બિસ્કિટ ખવાય છે. ગણેશ આમ જોજે બિસ્કિટ ચા બનાવી દીધું. એ તો પાર્લેજી તો ચામાં ઓગળી જ જાય લે. ચા ને રોટલી ખાતે જો આ ચા ને રોટલી પણ ચલો તાને આપણે આમ ચા પી લઈએ. આમાં ગણેશ તો ચા ને બિસ્કિટ ખાવાનું શરૂ કરી દીધું. બહાર તો વરસાદ અંધાર્યો. શું કેવું ગણેશ? મારે તો ચા જોવું ન હોય. તું ચા પી. હું બહાર વરસાદનું વાતાવરણ જેવું છે. તો માપનો વરસાદ શરૂ થઈ ગયો હો. જુઓ ફૂલ અંધારેલું હો, જબરજસ્ત અંધાર્યું. તો બહાર તો વરસાદ જબરજસ્ત અંધાર્યો હો. અને જુઓ આ મનુષ્ય તો જુઓ ચા પી લીધો અને મારે તો હજુ પીવાનું બાકી છે. તો ચલો તાનામાં હું એ ચા પી લઉં. તો આપણે ઓજનાનો ચા બા તો પી લીધો છે. અને અમારા ગણેશભાઈ બેસી ગયા છે જો આ બાજુ ભણવા માટે નહીં ગણેશ? તો અમારા ગણેશને વાંચવા માટે બેસી ગયા છે. લેશન બેશન તો પટી ગયું છે. લેશન તો લખી કાઢ્યું ને. તો ગણેશભાઈ વાંચે છે તો આપણે વાંચવા દઈશું. તો ચલો તાનામાં ભોજનાનો સમય થઈ ગયો છે. એટલે આપણે આપણું કામ જે હોય બધું પૂરું કરી દઈએ. વાસણ બાસણ ઘસવાના પડ્યા છે તો વાસણ બાસણ ઘસી દઈએ ફટાફટ. તો ગણેશનો વાંચવા દઈએ. ગણેશ વાંચવાદાનો તો 11 વાગી જશે શું ને આપણે બેસી જાય છીએ રોટલી કરવા માટે. તમે જોઈ શકો છો ને આપણે તો આપણે ગેસ ઉપર રોટલી કરવા માટે બેસી જાય છીએ. રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ગણેશ મારે લેસન બેસન કરીને બેસે છે. આપણે બેસી જાય છીએ રોટવા માટે. તો અમે રોટલી બનાવી દઈએ. તો રંધવામાં તો રંધાઈ ગયું છે. અને અમારા ગણેશ અમે ખાવા માટે બેસી જાય છું. અને અમારા ગણેશ તો ડાયરેક્ટ તપેલી લઈને બેસી જાય છે ખાવા માટે નહીં ગણેશ? અમે મારે ખાવાનું જ છે. ગણેશ ખાવા માટે બેસી જાય છે તો હું એ ખાઈ લઉં. ગણેશના પપ્પા તો રાતે 8 વાગે આવશે. ને અમારે તો ગણેશ સિવાય કામ વહેલા ખાધેલું હોય. તે અમારા ગણેશનું મને બેને તો વહેલી ભૂખ લાગે છે એટલે અમે તો વહેલા ખાઈ લઈએ નહીં ગણેશ? તો અમારા ગણેશ તો ખાવા માટે બેસી જશે. ને મેં હવે ખાઈ લઉં. અને અમે આપણે એમાં ગણેશને ખાવાનું શરૂ છે ને હું ખાઈ લઉં તા ને અમે. અને અમે આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.